બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં વિરોધનો સૂર ઉઠ્યો છે. દિયોદરને 2018થી જિલ્લો બનાવવાની સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. સરકારે વાવ-થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો. દિયોદરના સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા 15 દિવસથી આંદોલન, ધરણા, પ્રદર્શન કરી રહ્યા છે, જે હજુ સુધી વિરોધ પ્રદર્શન ચાલુ જ રહ્યો છે. જે સ્થાનિક લોકોની માંગ ના સંતોષાતા આજે દિયોદરથી ઓગણથળી સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું. ઓગણથળી જઈને હવન યજ્ઞ કરી સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી ને દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરે અને જિલ્લો જાહેર ના થાય તો હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી રાખી છે તેવું ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. ઓગળ ખાતે ચાલુ સભાએ દિયોદરના ભાજપ ધારાસભ્ય કેસાજી ચૌહાણ સભામાં પધાર્યા, જેઓએ જાહેર મંચ પરથી કહ્યું કે મેં રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી છે. ઓગળજીનું ગૌરવ મળે અને ગૌરવ વધે, એમાં પાછી પાણી રહે તો જાણનારીનું ધાવણ લાજે. જનતાને એ દિવસે દિયોદરમાં પણ કહ્યું હતું કે અમને ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જશું. ઓગળ જિલ્લા સંકલન સમિતિએ તમામ તૈયારીઓ કરી દીધી છે અને આવતીકાલે આપણી ગુજરાત સરકારમાં હાઈકોર્ટમાં જિલ્લાના વિરોધમાં એપ્લિકેશન તેના જે કાગળો હતા તમામ કાગળો આપણે જિલ્લા કલેક્ટર કચેરીથી લઈ લીધા છે. કલેક્ટર શ્રીને પણ આરટીઆઈ કરીને કહ્યું છે કે તમારો કોઈ વિભાજનની દરખાસ્ત તમે રાજ્ય સરકારમાં મૂકી છે. કલેક્ટર શ્રી ફોન બંધ કરીને જતા રહ્યા છે. હજી સુધી મને સમય નથી આપતા, કારણ કે ક્યાંય તો અધિકારીઓ પણ કાચું કાપ્યું છે. આપણા ધારાસભ્ય શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આજે ભાજપ કોંગ્રેસ નથી કરવું. આપણી આ પ્રજાની લડાઈ છે, આવનારા ભવિષ્યની લડાઈ છે. આપને આજે ખબર નહીં પડે, જ્યારે આપણે આપણા જિલ્લા માટેનું વિભાજન કરવા જશું ત્યારે આપણો આધાર કાર્ડ છે, આપણું ચૂંટણી કાર્ડ છે, આપણું સર્ટિફિકેટ છે, આપણા નાના મોટા કાર્ડ છે, આપણે પરેશાન થઈ જઈશું. આજે ભલે આપણને એવું લાગતું હોય કે આપણને હેરાન થતી નથી. આપ જોઈ શકો છો કે ઘણી વખત એવું રાજ્ય સરકાર કે ભાઈ દિયોદર ગ્રામ પંચાયત છે એટલે ગ્રામ પંચાયત ક્યારે એનું જિલ્લાનું હેડક્વાર્ટર ન બની શકે. આનંદીબેનની સરકાર હતી, આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, મહીસાગર જિલ્લો બનાવ્યો, એનું વડું મથક લુણાવાડા ગ્રામ પંચાયત બનાવી. ત્યાં પણ એક મોટી નગરપાલિકા બાલાસિનોર હતી, પરંતુ લોકોએ વિનંતી કરી કે બેનશ્રી અમારા માટે બધાના માટે મધ્યમમાં જેમ આપણું દિયોદર કરે છે એમ લુણાવાડા પડતું હતું. આપણે અભિનંદન આપી આનંદીબેનને કે એમણે પ્રજાનો વાત સાંભળી અને લુણાવાડાને પોતાનો સમિતિના સૌ કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો, આમ તો આ અમારા જયંતિભાઈના ભાઈ દર્શનભાઈની એમની ઈચ્છા હતી કે તમે અમને મળવા આવો એટલે મોટો આવ્યો તમને મળવા, એટલે આવ્યો મળવા બિહારનું દળવા. એટલે તમારી શું વાત છે, વાત આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સાંભળવા માટે આવ્યો. મારી એ જવાબદારી છે, મારી ફરજ છે, મારું એક કર્તવ્ય છે, મારો એ ધર્મ છે કે પ્રજા શું કહે છે, પ્રજાની વાત એમની વચ્ચે બેસીને સાંભળવી અને પ્રજાની વાત આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સરકાર સુધી પહોંચાડવી મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે. અને અહીં વાત કરી કે કર્તવ્યમાં હું કદી પાછો નથી પડ્યો. મનસિંહ બાબુએ ભૂતકાળની વાત કરી, પણ હમણે જ્યારે જિલ્લા વિભાજનની વાત મારા કોને આવી તરત જ મેં સરકારનું ધ્યાન દોર્યું હતું. એ આ બધા જ જાણે છે કે ભાઈ આ વિસ્તારની જનતા ઓગળજી એ તમામ સમાજો, તમામ ધર્મો અને તમામ કોમો, તમામ જાતિઓમાં ઈષ્ટદેવ તરીકે પૂજાય છે અને એમના નામે જો જિલ્લો બનાવવામાં આવે એવી લોકોની લાગણી છે. વાત મેં માત્ર મોઢાની ઓન પેપર ઉપર મારા લેટર પેડ ઉપર લખીને સરકારને આપેલી છે. પણ ઓગળજીની ધરતીને ગૌરવ મળે, ઓગળજીનું ગૌરવ વધે, એમાં પાછો રહે તો પછી જન્નારીનું તમારી જે પણ વાત છે, ધારો કે મનની વાત કરી, હાલની પોઝિટિવ વાત,
એ પોઝિટિવ વાત જે હોય ઈ દરેક ગામમાંથી દરેકને જે કંઈ વાત હોય રવિવાર સુધી મને ઓન પેપર પર આપો. હું આવતા મંગળવારે આપણે પાછો મળી અને તમારી આજે તો તમારા દર્શન કરવા અને ઓગળજીને પ્રાર્થના કરવા માટે આવ્યો છું. આપણે શું પ્રાર્થના કરીએ કે ઓગળજી એ આ ભક્તિની વાત ને છેક સુધી પહોંચાડે અને એમાં ઓગળજી આપણને સહાયતા કરે, આપણને મદદ કરે અને ઓગળજીની સહાયતા વગર આ કામ શક્ય નથી. એટલે આપણે બધા ભેગા થઈને બે હાથ જોડીને ઓગળજીને દિલથી પ્રાર્થના કરીએ. હે ઓગળા, તમે અમારી આ વાતને સાર્થક કરજો. સૌનો આભાર. ભારત માતા કી જય.